લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતી એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી હતી. સાણંદ ટોલ પ્લાઝા ખાતે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના સહયોગથી વિશાળ નિઃશુલ્ક હેલ્થ તથા આંખોની તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો લાવવા માટે વાહન ચાલકોની શારીરિક ક્ષમતા તેમજ આંખોની દ્રષ્ટિની તપાસ કરી તેમને જાગૃત કરવાનો હતો. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના સહયોગથી કાર્યક્રમ યોજાયેલ છે. રોડ યુઝરની સલામતી અને સ્વાસ્થ્ય જાળવવું હેતુ ટોલ પ્લાઝા ખાતે મેડિકલ કેમ્પમાં ખાસ કરી લાંબા અંતરના ટ્રક ડ્રાઈવરો, ખાનગી વાહન ચાલકો તેમજ ટોલ પ્લાઝા અને પોલીસ સ્ટાફની આરોગ્ય તપાસ કરવામાં આવી, જેમાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા આંખોની વિગતવાર તપાસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી જનરલ હેલ્થ ચેકઅપ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પોલીસ તરફથી આરયુ ઝાલા, બદ્રીનાથ એએસઆઈ, જીતુભા ચાવડા, ધંભા ગોહિલ ઉપસ્થિત રહ્યા તેમજ જીએસઆરડીસી તરફથી પ્રોજેક્ટ ડિરેક્ટર રાજેન્દ્રસિંહ ઝાલા, અમદાવાદ માળિયા ટોલ વે પ્રાઇવેટ લિમિટેડ તરફથી પ્લાઝા મેનેજર તુષાર આચાર્ય, સેફ્ટી કોરિડોર સુપરવાઇઝર રાકેશ જોશી, સેક્શન એન્જિનિયર બિરેન્દ્ર પાંડે તથા એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના મેડિકલ સ્ટાફે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો છે. કેમ્પ દરમિયાન અંદાજે 100 જેટલા રોડ યુઝર, ટોલ પ્લાઝા કર્મચારી તથા પોલીસ સ્ટાફે નિઃશુલ્ક આરોગ્ય અને આંખોની તપાસનો લાભ લીધો. અમદાવાદ ગ્રામ્ય ટ્રાફિક પોલીસની આ પહેલને રોડ યુઝરો તથા સ્થાનિક લોકોએ બિરદાવેલી છે. આવા જનહિતકારી કેમ્પો દ્વારા લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધશે તેમજ માર્ગ અકસ્માતોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટર ગુલાબ બોધ, સાણંદ. આજે સાહેબ કેમ્પ કરવામાં આવ્યો, આપણે શું કહેશો? હાલે ભારત દેશની અંદર દર વર્ષે અકસ્માતની અંદર 1.5 લાખથી વધારે માણસો ખાલી માર્ગ અકસ્માત એક્સપાયર થઈ જાય. જે અનુસંધાને ભારત સરકાર દ્વારા જાન્યુઆરી માસને રાષ્ટ્રીય સલામતી માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જે અનુસંધાને આજે સાણંદ ટોલ નાકા ખાતે એસજીવીપી હોસ્પિટલના સહયોગથી તેમજ ટોલ નાકા સાણંદના સહયોગથી આજે આઈ ચેકઅપ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પ કરી અને ડ્રાઈવરોની આંખ ચેકઅપ કરવામાં આવે છે તેમજ તેમનું જનરલ ચેકઅપ કરવામાં આવે છે. જે અનુસંધાને અકસ્માતો ઘટાડી શકાય. ઘણા વાર એવું બને છે કે ડ્રાઈવરો એની ડ્રાઈવરમાં જ રહેતા હોય છે ને હોસ્પિટલ બતાવવા જઈ શકતા નથી. તે કારણે અત્યારે આપણે અહીંયા રોડ ઉપર જ એમની આંખો ચેક કરી અને તેઓને અહીંયાથી કેટલા ચશ્મા છે, શું નંબર છે એના એ રીતે એને પ્રોવાઈડ કરવામાં આવે છે.